નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશના તમારી સાથે જોડાઈ રહ્યો છું ઇંગ્લિશ ગ્રામર સાથે. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામર લેંગ્વેસ્ટિક ફંક્શન્સ સ્ટાર્ટ કરેલા કે જે પરીક્ષામાં ગુણભારની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેના વિશે આપણે ચર્ચા કરેલી. આજે એના વિશે વધુ ચર્ચા ન કરતા મુખ્ય વિષય પર આવીએ. લાસ્ટ વિડીયોમાં આપણે ફંક્શન નંબર 1 કે જેનું ટાઇટલ છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, મતલબ કે પરિણામ વ્યક્ત કરવું અથવા તો પરિણામ દર્શાવવું, એવું ફંક્શન છે એ તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. જેની અંદર આપણે લેંગ્વેસ્ટિક એલિમેન્ટની ચર્ચા કરેલી કે જેની અંદર આપણે જોયેલા કે ટુ વાળું સ્ટ્રક્ચર, જેમાં એક્ટિવ પેસિવ આપણે ગઈકાલે જોયેલા. ત્યાર પછી બીજા સ્ટ્રક્ચર છે સો ધેટ છે, સચ ધેટ છે, પછી ઇનફ ટુ છે. તો આ બધા લેંગ્વેસ્ટિક સ્ટ્રક્ચર છે. એમાંથી એક સેન્ટેન્સ પેટર્ન ના બે વિભાગ આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલા. આજના વિડીયોમાં મુખ્યત્વે આપણે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવતું જે ફંક્શન છે એમાં લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ઇનફ ટુ ની ચર્ચા આપણે કરવાની છે. ઇનફ ટુ ની ચર્ચા ખાસ એટલા માટે કે ઇનફ ટુ પણ ખાસ કરીને પરિણામ વ્યક્ત કરે છે, રિઝલ્ટ દર્શાવે છે. તો કઈ રીતે એનો સેન્સ છે, એનો ઉપયોગ શું છે, એનો યુસેજ શું છે, લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ઇનફ ટુ નો ઉપયોગ, વાક્ય પ્રયોગ કઈ રીતે થતો હોય છે, જેની આપણે ખાસ કરીને અહીં ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા લેંગ્વેજ એલિમેન્ટ મતલબ કે ઇનફ ટુ, એનો મીનિંગ શું છે? તો યુસેજ અહીંયા મેં લખ્યું છે યુસેજ. તો ઇનફ મીન્સ સફિશિયન્ટ, જેનો સીધે સાદો અર્થ એવું થાય છે ઇનફ મીન્સ સફિશિયન્ટ, મતલબ કે પર્યાપ્ત માત્રામાં હોવું. ધેટ ઇઝ ઇનફ અથવા તો સફિશિયન્ટ. કોઈ પણ વસ્તુ છે પર્યાપ્ત માત્રામાં, પૂરતા પ્રમાણમાં હોવું, એવું પરિમાણ વ્યક્ત કરવા માટે જનરલી ઇનફ છે યુઝ થાય છે. એક્ચ્યુઅલી ઇનફ છે એ એક ડિટરમાઇનર છે. શું છે? ડિટરમાઇનર. જે જનરલી નાઉન વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી લાગે છે અને જે તે વિશેષણ ક્રિયા વિશેષણની પર્યાપ્ત જે તે પરિસ્થિતિમાં પર્યાપ્તતા દર્શાવે છે. મતલબ કે સફિશિયન્ટલી દર્શાવે છે. મતલબ કે કોઈ વસ્તુ છે એ પર્યાપ્ત માત્રામાં છે એવું દર્શાવવા માટે આપણે ઇનફ નો ઉપયોગ જનરલી થતો હોય છે. તો ઇનફ મીન્સ સફિશિયન્ટ. હવે ઇનફ ટુ બીજું શું દર્શાવે છે? તો ઇટ કમ્સ આફ્ટર એડજેક્ટિવ્સ એન્ડ એડવર્બ્સ. મતલબ કે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો અથવા તો ક્રિયા વિશેષણો પછી જનરલી ઇનફ ટુ છે એ સ્થાન લેતું હોય છે અને વિશેષણ અથવા ક્રિયા વિશેષણની પર્યાપ્તતા મતલબ કે પૂર્ણતા વ્યક્ત કરવા માટે ઇનફ ટુ નો ઉપયોગ થતો હોય છે. ઇટ મોડિફાઈઝ એડજેક્ટિવ, એડવર્બ એન્ડ નાઉન. જનરલી વિશેષણ, ક્રિયા વિશેષણ અથવા કોઈ પણ નામનું મોડિફિકેશન કરી અને જે તે પરિસ્થિતિમાં જે તે વસ્તુની પર્યાપ્ત માત્રા વ્યક્ત કરવા માટે ઇનફ ટુ નો ઉપયોગ થાય છે. It indicates degree of content. મતલબ કે જે તે વસ્તુ અથવા તો જે તે સ્થિતિ છે એની ડિગ્રી વ્યક્ત કરવા માટે, એનું પ્રમાણ વ્યક્ત કરવા માટે આ ઇનફ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે એનું જો હું ગુજરાતી અર્થ કરું, એનો ઉપયોગ શું થાય છે? તો કોઈ પણ વિશેષણ, ક્રિયા વિશેષણ કે નામની પર્યાપ્ત માત્રા દર્શાવતા, તે શું દર્શાવે છે? કોઈ પણ વિશેષણ, ક્રિયા વિશેષણ કે નામની પર્યાપ્ત માત્રા દર્શાવે છે અને જેમાં કોઈ પણ સ્થિતિ કે માત્રાનો પરિણામ વ્યક્ત કરવા માટે ઇનફ ટુ પ્રયોજાય છે. કોઈ પણ સ્થિતિ અથવા માત્રાની સ્થિતિ દર્શાવવા માટેનું જે પરિમાણ છે એને વ્યક્ત કરવા માટે આપણે ઇનફ ટુ નો ઉપયોગ કરીએ છીએ અને એમાં ખાસ જે તે પરિસ્થિતિનું પરિણામ વ્યક્ત કરવા માટે આપણે ઇનફ ટુ નો ઉપયોગ થાય છે. તો ઇનફ ટુ છે એ ખાસ કરીને કોઈ પણ સ્થિતિ અથવા તો કોઈ પણ સંજોગ અથવા તો કોઈ પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ કન્ટેન્ટ, એનું જે પર્યાપ્તતાનું પરિમાણ છે એ પર્યાપ્તતાનું પરિમાણ વ્યક્ત કરવા માટે પ્રયોજાતું હોય છે અને એની અંદર પણ કોઈ સ્થિતિની પર્યાપ્તતા એટલી બધી છે કે જેના પરિણામ સ્વરૂપ કોઈ ક્રિયા શક્ય બને છે. તો આવા પરિમાણને અને પરિણામને, પરિમાણ અને પરિણામ
આ બંનેને વ્યક્ત કરવા માટે ખાસ કરીને ઇનફ ટુ નો ઉપયોગ આપણે વાક્યની અંદર કરતા હોઈએ છીએ. વાક્ય તમને પૂછાય છે પરીક્ષાની અંદર ત્રણ રીતે, જેની આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. હવે ઇનફ ટુ ફંક્શન શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, મતલબ કે એની અંદર ઇનફ ટુ રચના પણ આપણને પૂછાતી હોય છે. હવે ઇનફ ટુ ની સેન્ટેન્સ પેટર્નની અહીંયા વાત મેં કરી છે. તો એની અંદર સેન્ટેન્સ પેટર્ન્સ મતલબ કે વાક્ય રચનાઓ કઈ રીતે બને છે ઇનફ ટુ ની, તો મુખ્યત્વે જે રીતે આપણે ટુ વાળી જે રચના જોઈ હતી, ટુ વાળી રચનાની અંદર આપણે ખાસ કરીને એની બે સ્ટ્રક્ચર જોયા હતા, એક્ટિવ અને પેસિવ. તેવી જ રીતે ઇનફ ટુ ની અંદર પણ મુખ્યત્વે બે સેન્ટેન્સ પેટર્ન્સ છે એ પૂછાતી હોય છે પરીક્ષાની અંદર. એમાંથી સૌથી પહેલી સેન્ટેન્સ પેટર્ન, એમાં સૌથી પહેલી સેન્ટેન્સ પેટર્નની અંદર શું હોય છે, કઈ રીતે બને છે સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના કઈ રીતે બને છે, તો સૌથી પહેલા કર્તા, ત્યાર પછી જે તે કાળ પ્રમાણિત ક્રિયાપદ, ત્યાર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ત્યાર પછી હંમેશા યાદ રાખો કે ઇનફ શું છે એ જનરલી વિશેષણ ક્રિયા વિશેષણની પછી લાગે છે, આફ્ટર એડજેક્ટિવ ઓર એડવર્બ, મતલબ કે એના પછી એ સ્થાન લે છે. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પછી ઇનફ ટુ પ્રયોજાય છે. તો કર્તા પ્લસ કાળ પ્રમાણિત ક્રિયાપદ પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ ઇનફ ટુ, અને ઇનફ ટુ સાથે હંમેશા યાદ રાખો કે એક્ટિવ વોઇસ જ્યારે હશે, અહીંયા જે એ લખ્યું છે મીન્સ એક્ટિવ વોઇસ, એ એક્ટિવ વોઇસમાં ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ લાગે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. ટુ પછી શું મુકાય છે, ક્રિયાપદનું મૂળરૂપ, પરંતુ ક્યારે, તો ખાસ જ્યારે એક્ટિવ રચના હોય તે સમયે. તો ટુ પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો, એનું મેં ઉદાહરણ અહીંયા લીધું છે મિત્રો. આ ને આ પેટર્નની અંદર એનું વાક્ય રચના કઈ રીતે બને છે, વાક્ય કઈ રીતે બને છે. તો ફોર એક્ઝામ્પલ હી એટલે અહીંયા કર્તા છે, ઇઝ મતલબ કે જે ક્રિયાપદ છે જે અસ્તિત્વ દર્શાવે છે અથવા તો અવસ્થા દર્શાવે છે. ત્યાર પછી વિશેષણ તરીકે અહીંયા ક્લેવર લેવાયું છે. ત્યાર પછી ઇનફ ટુ મુકાયું, ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ મતલબ કે પાસ્ટ મુકાયું, અને એસએસસી એક્ઝામ કે જે અન્ય શબ્દો છે. તો આ વાક્ય રચના બની આખી he is clever enough, મતલબ કે તેના ઉપર વાત કરવામાં આવી છે વિશેષણ ઉપર, અને વિશેષણની અહીંયા પર્યાપ્તતા દર્શાવી છે, પૂરતું પ્રમાણ દર્શાવ્યું છે. તો he is clever enough મતલબ કે તે પર્યાપ્ત માત્રામાં હોશિયાર છે, મતલબ કે તે પૂરતો હોશિયાર છે, જેટલું જરૂર છે એટલો તે હોશિયાર છે. શેના માટે, ટુ પાસ એસએસસી એક્ઝામ, મતલબ કે હાયર સેકન્ડરી એક્ઝામ પાસ કરવા માટે તે પૂરતા પ્રમાણમાં હોશિયાર છે, ચતુર છે, મતલબ કે હોશિયાર છે જેના પરિણામ સ્વરૂપ તે એસએસસી એક્ઝામ પાસ કરી શકશે. મતલબ કે ઇનફ ટુ પછીનું આ જે આખું સ્ટ્રક્ચર છે એ ખાસ કરીને પરિણામ વ્યક્ત કરે છે. ટુ પાસ એસએસસી એક્ઝામ મતલબ કે પાસ એસએસસી એક્ઝામ એટલા માટે કરી શકે છે કે તે પૂરતા પ્રમાણમાં ક્લેવર છે, મતલબ કે તે પર્યાપ્ત માત્રામાં હોશિયાર છે, તેથી કરીને તે એસએસસી એક્ઝામ પાસ કરી શકે એમ છે. એવું ને એક બીજું એક્ઝામ્પલ છે, અહીંયા મિત્રો મેં લખ્યું છે I read much enough to score good marks, મતલબ કે I read much enough મેં ઘણું બધું પૂરતા પ્રમાણમાં વાંચી લીધું છે કે જેથી કરીને હું સારા માર્ક્સ મેળવી શકું. મેં સારા માર્ક્સ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં વાંચી લીધું છે એવો અર્થ અહીંયા પ્રગટ થાય છે. સારું વાંચન થયું છે જેના પરિણામ સ્વરૂપ સારા માર્ક્સની અપેક્ષા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી બીજો એક વાક્ય છે he is courageous enough to fight against all situations, મતલબ કે he is courageous enough તે પૂરતા પ્રમાણમાં હિંમતવાન છે. courageous મતલબ હિંમતવાળો, તે પૂરતા પ્રમાણમાં હિંમતવાન છે જેથી કરીને to fight against all situations મુશ્કેલ પરિસ્થિતિઓ સામે પણ તે ફાઇટ કરવા માટે સક્ષમ છે. fight against all situations મુશ્કેલ પરિસ્થિતિઓ સામે પણ બાથ ભીડવા માટે તે પર્યાપ્ત માત્રામાં હિંમતવાન છે, મતલબ કે તે હિંમતવાન છે જેના પરિણામ સ્વરૂપ તે કોઈ પણ પરિસ્થિતિમાં ફાઇટ કરવા માટે સક્ષમ છે એવો અર્થ અહીંયા વ્યક્ત કરે છે. જે હકીકતમાં આ વાક્ય છે એ ખાસ કરીને પરિણામલક્ષી છે, પરિણામ વ્યક્ત થાય છે એની અંદર તે
પૂરતા પ્રમાણમાં હિંમતવાન છે, જેથી કરીને તે કોઈ પણ પરિસ્થિતિમાં ફાઇટ કરવા માટે સક્ષમ છે. તો મિત્રો આ સેન્ટેન્સ પેટર્નની અંદર પેટર્ન નંબર 1 કે જેની અંદર આપણે ખાસ કરીને એક્ટિવ વોઇસ જોવાનું છે. એક્ટિવ વોઇસમાં યાદ શું રાખવાનું છે? તો ઇનફ ટુ પછી તરત ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બાકી શબ્દોની રીતે વ્યક્ત કરવામાં તમે સ્વતંત્ર છો. ભાષા કોઈ પણ રીતે તમે રજૂઆત કરી શકો છો. ખાસ કરીને મિત્રો તો એક્ટિવ વોઇસની અંદર ખાસ કરીને વસ્તુ એ જોવાની છે કે ઇનફ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ આવે, એને આપણે એક્ટિવ રચના કહીએ છીએ. અને ઇનફ ટુ છે હંમેશા યાદ રાખવાનું છે કે કોઈ પણ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પછી સ્થાન લે છે, શરૂઆતમાં ના આવે. તો સૌથી પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ સાથે ઇનફ ટુ નું જોડાણ કરી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકો એટલે ઇનફ ટુ રચના બની જાય છે કે જે પરિણામ દર્શાવે છે જે તે વસ્તુની પર્યાપ્તતાનું. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. સેન્ટેન્સ પેટર્ન નંબર 2, ખાસ કરીને સેન્ટેન્સ પેટર્ન નંબર 2 છે એ ખાસ કરીને ઇનફ ટુ ની પેસિવ સ્ટ્રક્ચર દર્શાવે છે. પેસિવ વાક્ય રચના કઈ રીતે બને છે એ દર્શાવે છે સેન્ટેન્સ પેટર્ન નંબર 2, જે સોઇલ રિઝલ્ટનું સેન્ટેન્સ પેટર્ન નંબર બીજો ભાગ છે, પેટા વિભાગ 2 છે. તો બીજા નંબરની જે રચના છે એની અંદર પેસિવ રચના કઈ રીતે બને છે જેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા કર્તા પછી કાર પ્રમાણે ક્રિયાપદ, ત્યાર પછી સેમ સેન્ટેન્સ પેટર્ન તમે ખાસ નોંધ કરી શકો છો. સેમ સેન્ટેન્સ પેટર્ન છે કર્તા પ્લસ કાર પ્રમાણે ક્રિયાપદ, વિશેષણ પ્લસ ક્રિયા વિશેષણ પ્લસ ઇનફ ટુ. ઇનફ ટુ સુધી બંને રચનાઓ સમાન છે, માત્ર ટુ પછી આ રચનામાં ચેન્જ થાય છે. જો એક્ટિવ વોઇસ હશે તો સીધે સીધું ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે, પરંતુ જો પેસિવ હશે તો પેસિવ બનાવવા માટે આપણે જાણીએ છીએ કે ટુ બી નું રૂપ જોઈશે પ્લસ વી3 જોઈશે. પેસિવ રચના બનાવવા માટે અનિવાર્ય એવા બે તત્વો એલિમેન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, ક્રિયાપદ ટુ બી ના રૂપો પ્લસ ક્રિયાપદનું ઉત્પાદન. તો અહીંયા ઇનફ ટુ પછી સીધે સીધું ટુ બી નું મૂળ રૂપ આપણે મૂકીએ છીએ બી, જેને ટુ બી નું મૂળ રૂપ કહેવાય છે બી આપણે મૂકીએ છીએ. અને બી પછી શું મુકાય છે? વી3, મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ ઉત્પાદન. જુઓ 2 + b + v3 મતલબ કે ઇનફ ટુ બી પ્લસ v3 પ્લસ અન્ય શબ્દો. જ્યારે એક્ટિવ ની અંદર સીધે સીધું ક્રિયાપદનું મૂળરૂપ હતું, અહીંયા જ્યારે પેસિવ વોઇસ ની અંદર ઇનફ ટુ પછી બી મુકાય છે, પછી એના પછી ઉત્પાદન એટલે કે v3 મુકાય છે, પાસ્ટ પાર્ટિસિપલ મુકાય છે. બાકી બંને સ્ટ્રક્ચર સમાન છે, માત્ર ચેન્જ ઇનફ ટુ પછીનું છે. આમાં સીધે સીધું ક્રિયાપદનું મૂળરૂપ છે, જ્યારે આમાં b + v3 મૂકવામાં આવે છે. એનું એક્ઝામ્પલ અહીંયા મેં મૂક્યું છે. ધીસ ડ્રેસ એ કર્તા સ્વરૂપે છે, ઇઝ છે એ ક્રિયાપદ છે, ગુડ છે એ વિશેષણ છે, અને ઇનફ ટુ મૂક્યું છે. ઇનફ ટુ પછી અહીંયા શું મેં શું લખ્યું? બી લખ્યું. જ્યારે અહીંયા ટુ પછી સીધે સીધું શું હતું? ક્રિયાપદ. અહીંયા શું લખ્યું? ઇનફ ટુ પછી પાછું વળી બી આવ્યું. અને સોલ્ડ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે સેલ. સેલ એટલે વહેંચવું. તો સેલ નું અહીંયા વિપરી શું કામ છે? સોલ્ડ. ટુ બી સોલ્ડ ઇઝીલી, મતલબ કે આખી રચના છે કે પેસિવમાં કન્વર્ટ થઈ ગઈ છે. This dress is good enough to be sold easily, મતલબ કે આ ડ્રેસ છે એ પર્યાપ્ત માત્રામાં સારો છે, પૂરતા પ્રમાણમાં સારો છે કે જેથી કરીને ઇઝીલી વેચાઈ શકે છે. To be sold easily મતલબ કે વેચવા માટે ઈઝી રહે છે. મતલબ કે અહીંયા તમને શું વ્યક્ત થયું છે? આ વાક્ય છે પરિણામ વ્યક્ત કરે છે કે ડ્રેસ છે એ સારી માત્રામાં સારો છે જેથી કરીને એનું વેચાણ પણ ઈઝીલી થઈ શકે છે, આરામદાયક રીતે એનું વેચાણ થઈ શકે એમ છે. તો એ પરિણામ વ્યક્ત કરે છે. એવો ને એવો બીજો વાક્ય અહીંયા મેં મૂક્યો છે. Our teacher spoke loudly enough. Loudly enough मतलब મોટા અવાજ, પર્યાપ્ત માત્રામાં મોટા અવાજ, મતલબ કે સફિશિયન્ટ માત્રાની અંદર એમનો વોઇસ નીકળે છે, એમનો અવાજ નીકળે છે. તો our teacher spoke loudly enough to be heard by us, મતલબ કે અમારા દ્વારા સંભળાઈ શકે
એટલા પ્રમાણમાં અમારા શિક્ષક વધારે મોટેથી બોલે છે, મતલબ કે બોલ્યા. our teacher spoke loudly enough to be heard by us. અમારા ટીચર અમને સંભળાઈ શકે એટલા મોટા અવાજથી બોલ્યા. તો અહીંયા પણ તમે જોઈ શકો છો enough to પછી સીધે સીધું b લેવાનું છે અને ત્યાર પછી એનું v3 છે. અહીંયા પણ v3 છે, બંને જોઈ શકીએ છીએ. enough to પછી b plus v3 અને by પ્લસ કર્મ વિભક્તિ, કર્તાની કર્મ વિભક્તિ b ની શું થઈ ગયું? અહીંયા અસ થઈ ગયું. બરાબર છે. તો આ એની પેસિવ રચના. એક્ટિવ રચનાની અંદર સીધે સીધું 2 પ્લસ b આપણું મૂળરૂપ છે, જ્યારે પેસિવ રચનાની અંદર 2 પ્લસ b પ્લસ v3 પ્લસ by પ્લસ કર્મ વિભક્તિ એવી રીતે એની પેસિવ રચના બનતી હોય છે. તો મિત્રો અહીંયા enough to ની ખાસ મુખ્યત્વે બે સેન્ટેન્સ પેટર્ન પૂછાય છે. એક છે એક્ટિવ વોઇસ અને બીજી છે પેસિવ વોઇસ. એક્ટિવ અને પેસિવ વોઇસમાં એની વાક્ય રચનાઓ કેવી રીતે બને એના ઉદાહરણ સહિત મેં અહીંયા એક્ઝામ્પલ દ્રષ્ટાંત મૂક્યા છે અને એની સેન્ટેન્સ પેટર્ન પણ મૂકી છે, જે તમે નોંધ કરી લેશો અને એની પ્રેક્ટિસના ભાગરૂપે જેટલા પણ વાક્યો તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવડશે. અહીંયા પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે તો એના પણ થોડા ઉદાહરણો મેં અહીંયા મૂક્યા છે, જેનો આપણે ઝલક લઈ લઈએ એકવાર. સૌથી પહેલી પેટર્ન છે પૂછાવાની રેકોગ્નિશન ઓર ક્લાસિફિકેશન ઓફ ધ ફંક્શન. મતલબ કે કોઈ પણ ફંક્શનનું ઓળખ કઈ રીતે કરવી, કોઈ પણ ફંક્શનની ઓળખ અથવા તો વર્ગીકરણ કરવા માટેનો પ્રશ્ન પૂછાય છે, જેની અંદર ઘણા બધા વાક્યો આપેલા હશે. એ વાક્યને તમને ઓળખવાનો હશે કે એના અંદર કયો ફંક્શન ઉપયોગમાં લેવાયો છે. તો અહીંયા તમે ખાસ બે વાક્યો મેં મૂક્યા છે. સૌથી પહેલું છે his performance is good enough to satisfy me. his performance is good enough to satisfy me. મતલબ કે એનું જે પ્રદર્શન છે એ પર્યાપ્ત માત્રામાં સારો છે કે જે મને સંતોષી શકે છે. મને સંતોષવા માટે એનો પ્રદર્શન ખૂબ જ સારો છે, એનો અર્થ એમ થાય છે. પછી બીજો વાક્ય છે વિરાટ played fast enough. વિરાટ જેટલું ઝડપું રમવું જોઈએ એટલું પર્યાપ્ત માત્રામાં રમ્યો, જેથી કરીને ટુ મેક ઇન્ડિયા વિન, જેથી કરીને તે ભારતને જીતાડી શકે. તો આ બંને વાક્યો છે એનામાં આપણે ઓળખ કઈ રીતે પ્રસ્થાપિત કરી શકીએ એમ છીએ. તો અહીંયા ખાસ મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઇનફ અને ગુડ. ગુડ પ્લસ ઇનફ નું સ્ટ્રક્ચર છે અને અહીંયા મને ફાસ્ટ પ્લસ ઇનફ નું સ્ટ્રક્ચર છે. તો વિશેષણ પ્લસ ઇનફ જ્યારે દેખાય ત્યારે ખાસ કરીને એ ફંક્શન કયું હોવું જોઈએ? ધેટ ઇઝ કોલ્ડ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ઓર શોઈંગ રિઝલ્ટ. જ્યારે પણ વાક્યમાં ઇનફ નું સ્ટ્રક્ચર દેખાય ત્યારે એ ફંક્શન બીજો કોઈ નહીં પરંતુ કયું હશે? શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ એક અને માત્ર એક હોઈ શકે. જેવી રીતે ટુ વાળું સ્ટ્રક્ચર જો દેખાય તો પણ એ શોઈંગ રિઝલ્ટ ગણાય. ઇનફ ટુ વાળું સ્ટ્રક્ચર દેખાય તો પણ એ શું ગણાય? શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ત્યાર પછી બીજી સેન્ટેન્સ પેટર્ન તમને પરીક્ષામાં પૂછાય છે, ધેટ ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરો. હવે વાક્ય પૂર્ણ કરવા માટે તમને એક અધૂરું વાક્ય આપેલું હશે ને જેમાં સૂચના આપેલી હશે ઓલરેડી, જેની અંદર એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા શોઈંગ રિઝલ્ટ, મતલબ કે શોઈંગ રિઝલ્ટ ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે સેક્શન ડી ની અંદર. બરાબર. જ્યારે રેકોગ્નિશન છે એ સેક્શન એ માં પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ સેક્શન બી માં પૂછાય છે. તો અહીંયા તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કઈ રીતે થાય છે મેં બે એક્ઝામ્પલ મેં મૂક્યા છે. એમાં સૌથી પહેલું છે સીમા ઇઝ tall enough to touch the self. self મતલબ અભિરાય. અભિરાયને સ્પર્શ કરવા માટે સીમા પર્યાપ્ત માત્રામાં ઊંચી છે. મતલબ કે અહીંયા તમે જુઓ સીમા ઇઝ tall, અહીંયા વિશેષણ સુધી પહોંચી ગયા. વિશેષણ સુધી વાક્ય મૂકેલું છે, એનાથી આગળ વાક્યને અધૂરું મૂક્યું છે, પણ અધૂરું મૂક્યા સાથે અહીંયા તમને હિન્ટ એ આપેલી છે કે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. ખાસ કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. હવે જો ટુ વાળી રચના હોત તો અહીંયા ટુ ક્યાં આવે? તો tall ની આગળ ટુ મૂકવું પડે. જ્યારે ઇનફ વાળી રચનામાં વિશેષણ પછી ઇનફ મુકાય છે, માટે આ વિશેષણનું સ્થાન આપણને નક્કી કરવામાં ઉપયોગી સાબિત થશે કે વાક્ય રચના કઈ રીતે બને છે. તો અહીંયા તમે વિશેષણ આગળ મુકાયેલું છે, માટે સીધું આપણે શું મૂકી શકાય? ઇનફ ટુ મૂકી શકાય. તો સીમા ઇઝ tall enough to touch the self. એક્ટિવ
પોઝિટિવ વોઇસ છે કારણ કે અહીંયા સીમા પોતે કર્તા તરીકે હાજર છે. સીમા ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ સેલ, મતલબ અભિરાઈને સ્પર્શવા માટે સીમા પર્યાપ્ત માત્રામાં ઊંચાઈ ધરાવે છે. ત્યાર પછી બીજું એક વાક્ય છે સુચિ ઇઝ હેપી ઇનફ ટુ લીવ કેટ પીસફુલી. અહીંયા જો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવું હિન્ટ આપેલી છે જેના આધારે અહીંયા ખાલી વિશેષણ પણ આપેલું છે હેપી, તો એના પછી ડાયરેક્ટ તમે ઇનફ ટુ નો ઉપયોગ કરી શકો છો. સુચિ ઇઝ હેપી ઇનફ ટુ લીવ પીસફુલી, મતલબ કે શાંતિપૂર્વક જીવવા માટે સુચિ પર્યાપ્ત માત્રામાં સુખી છે, આનંદિત છે. શાંતિપૂર્વક જીવવા માટે તે પર્યાપ્ત માત્રામાં પૂરતા પ્રમાણમાં આનંદિત છે અથવા તો સુખી છે. તો વિશેષણ આપેલું છે તેથી સીધું ઇનફ ટુ સ્ટ્રક્ચર બનાવી અને તમે શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટનું ફંક્શન ક્રિએટ કરી શકો છો. ત્યાર પછી ત્રીજી પેટર્ન તમને પરીક્ષાની અંદર પૂછાય છે ધેટ ઇઝ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, મતલબ કે જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એના પ્રશ્નના જવાબ રૂપે ફંક્શનનો ઉપયોગ કરીને એ વાક્ય પૂર્ણ કરવાનું છે, મતલબ કે એનો જવાબ આપવાનો છે. મતલબ કે જે પ્રશ્ન પૂછાયો છે એના નીચે જવાબ રૂપે જે તે ફંક્શનનો ઉપયોગ કરી એનો રિસ્પોન્સ કરવાનો છે. તો આ ત્રીજી પેટર્ન છે કે જે તમને સેક્શન એ ની અંદર પૂછાય છે. લગભગ તમને એમસીક્યુ ચોઇસ લગભગ મળી શકે છે આની અંદર, એમ છતાં બ્લુપ્રિન્ટની અંદર જોવું પડે. કદાચ એમસીક્યુ માં જો ન મળે તો આનો વાક્ય કઈ રીતે બને જે આપણે જોઈ શકીએ છીએ. પહેલું એક એક્ઝામ્પલ છે, સંજના પૂછે છે ડેડી આઈ એમ વરીડ અબાઉટ એક્ઝામ, મતલબ કે હું એક્ઝામ વિશે ખૂબ જ ચિંતિત છું. અને એના ફાધર છે મિસ્ટર જોશી કે જે જવાબ આપે છે. અને જવાબ આપે છે તો આપણે વાક્ય ફોર્મેશન કરવાનું છે, પણ શેના આધારે કરવાનું છે? શોઈંગ રિઝલ્ટના આધારે. તો શોઈંગ રિઝલ્ટ ફંક્શનનો ઉપયોગ કરી એનો જવાબ આપણને આપવાનો છે. શું જવાબ આપે છે કે હું ચિંતિત છું. તો મિસ્ટર જોશી એને શું કહે છે? યુ આર સ્ટ્રોંગ ઇનફ. અહીંયા તમે જુઓ સ્ટ્રોંગ વિશેષણનો ઉપયોગ થયો અને વિશેષણ પછી સીધો ઇનફ ટુ સ્ટ્રક્ચર જોઈ લીધું. યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેનેજ યોર સ્ટ્રેસ, મતલબ કે તારો તણાવ મેનેજ કરવા માટે તું પર્યાપ્ત માત્રામાં મજબૂત છો, મતલબ કે તું પર્યાપ્ત માત્રામાં એબલ છો, તારા તણાવને તારા ટેન્શનને હેન્ડલ કરવામાં તું પર્યાપ્ત માત્રામાં એબલ છો, એવું અહીંયા તમે જવાબ આપવામાં આવ્યું છે શોઈંગ રિઝલ્ટનો ઉપયોગ કરીને. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ અહીંયા મૂક્યું છે. રાજા પૂછે છે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર પ્રેપરેશન સુકેતુ, આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર પ્રેપરેશન સુકેતુ. સુકેતુને પૂછે છે કે શું તારી તૈયારી સાથે તું સંતુષ્ટ છો કે નહીં, તે જે તૈયારી કરી છે એનાથી તને સંતોષ છે કે નહીં. ત્યારે સુકેતુ એનો જવાબ આપે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટનો ઉપયોગ કરીને. એક્સપ્રેસિંગ રિઝલ્ટનો ઉપયોગ કરીને શું જવાબ આપે છે? યસ આઈ રેડ મચ ઇનફ ટુ સ્કોર મોર, મતલબ કે મેં સારા માર્ક્સ મેળવવા માટે સારું એવું પર્યાપ્ત માત્રામાં રીડિંગ કરેલું છે, જેથી મને આત્મવિશ્વાસ છે, હું સંતોષી છું કે પર્યાપ્ત માત્રામાં મને આ બધું પ્રાપ્ત થઈ ગયું છે. મિત્રો અહીંયા ઇનફ ટુ છે એ સ્ટ્રક્ચર છે ખાસ કરીને શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ હેઠળ પૂછાતો એક કન્ટેન્ટ છે, એલિમેન્ટ છે કે જેની વાક્ય રચનાઓ આપણે જોઈ અને એના એક્ઝામ્પલ પણ જોયા. મિત્રો હું અપેક્ષા રાખું અહીંયા જે ટોપિક આપણે ભણીએ છીએ વધુમાં વધુ માત્રામાં એનું આપણે પુનરાવર્તન કરીએ, એનું આપણે મહાવરો કરીએ, જેથી કરીને ફંક્શન છે તમને વધારે આત્મસાત થઈ શકે. મિત્રો શોઈંગ ફોર એક્સપ્રેસિંગ રિઝલ્ટનું આ બીજી સેન્ટેન્સ પેટર્ન કે જેને ઇનફ ટુ એલિમેન્ટ સાથે કઈ રીતે બને છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડિયોમાં શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટનો ત્રીજો લેંગ્વેજ એલિમેન્ટ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે. ન્યૂ વિડિયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.